નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. મારી સાથે અત્યારે જિગ્નેશ મેવાણી જોડાયેલા છે. સીધી તેમની સાથે ચર્ચા કરીએ. જિગ્નેશભાઈ, આશા વર્કર બહેનોની મદદ માટે આવ્યા છો, તમે અંદર આવેદન પત્ર આપ્યું, શું જવાબ મળ્યો છે? અંદર તો કલેક્ટરની કક્ષાનું આ કામ છે નહીં. કલેક્ટરના માધ્યમથી સરકારમાં અમારી લાગણી અને માગણી પહોંચાડી છે. ગુજરાતની આશા વર્કર બહેનો એટલે ગુજરાતના આરોગ્ય વિભાગના ઇમારતની પાયાની ઈંટો. આ બહેનો હોય નહીં અને આરોગ્ય તંત્ર ફેલ જાય. આ બહેનોના કારણે જ ગુજરાતમાંથી પોલિયો નાબૂદીનું અત્યંત મહત્વનું કામ શક્ય બન્યું. આ બહેનોના મહામૂલા પ્રયત્નો, રાત દિવસની મહેનત અને પરિશ્રમના કારણે જ ગુજરાતમાં બાળ મૃત્યુદર ઘટ્યો, માતાઓનું મરણ ઘટ્યું. તો આવી બહેનોની કદર કરવાના બદલે આવી બહેનોને ધરણાની પરમિશન પણ નહીં આપવી, એમણે વગર પરમિશને કાર્યક્રમ કરવા પડે, એ સાચી લોકશાહી ન કહેવાય. આપણા ગુજરાતનું કલ્ચર આવું ન હોઈ શકે. અને સમગ્ર ગુજરાતની આશા વર્કર બહેનો વતી અમારી એક જ વાત, એક જ લાગણી, એક જ માગણી, આ તમામ બહેનોની માગણીઓનો સ્વીકાર કરી એમને કોન્ટ્રાક્ટમાંથી પરમેનન્ટ કરો. અને હાલ પૂરતું એ કરવું શક્ય ન હોય તો એટલીસ્ટ એમનો પગાર, એનું ઇન્સેન્ટિવ ડબલ કરો, તો આ બહેનો કંઈક પામે. ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ગુજરાતમાં નાબૂદ થવા જોઈએ. એણે ગુજરાતના કર્મચારીઓનું ખૂબ શોષણ કર્યું છે. તો આજે નરેન્દ્ર મોદી, દેશના પ્રધાનમંત્રી, એમનો જન્મદિવસ છે, લોકો જોડેથી લોહી કલેક્ટ કરી રહ્યા છે. અમારું કેવું છે, અમારી આશા વર્કર બહેનોનું લોહી ચૂસવાનું બંધ કરો. તમારા જન્મદિવસ નિમિત્તે કરો જાહેરાત કે આજથી તમામ બહેનોનો પગાર ડબલ, તો આ બહેનો રાજી થઈને ઘરે જાય. આટલી વાત. આ સાથે આજે એક અભિયાનની શરૂઆત થઈ છે, સશક્ત મહિલા, સશક્ત પરિવાર. એક મહિલા માટે આ બધું કરી રહ્યા છે. અહીંયા બીજી મહિલાઓ આંદોલન પર બેઠી છે. ગુજરાતમાં અને દેશની આપણી બહેનો, માતાઓ, દીકરીઓ એ એનિમિક છે. 100માંથી 55 બહેનો એનિમિક છે. 100માંથી 40-45 બહેનો કુપોષણનો શિકાર છે. જે લોકો ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં કામ કરે, ગામડાઓમાં ખેતમજૂરી કરે, ફેક્ટરીઓમાં કામ કરે, ઈંટોના ભઠ્ઠામાં કામ કરે, કેમિકલના કારખાનામાં હોય, કન્સ્ટ્રક્શનની સાઇટમાં હોય, આ બહેનોનું સશક્તિકરણ ક્યારે? તમે કઈ બહેનોનું સશક્તિકરણ કરવા માંગો છો? બહેનોનું સશક્તિકરણ કરવું હોત તો ખાલી ભારત માતા કી જયનો નારો ના લગાવતા હોય, આ તમામ બહેનોનો પગાર ડબલ કર્યો હોત, આ તમામ બહેનોને કોન્ટ્રાક્ટમાંથી પરમેનન્ટ કરી હોત. આ બધું જો થાય, આમના જીવનમાં બરકત આવે તો સરકારી નારાનો મતલબ છે. બાકી નારા છે, નારો છે રાશન નહીં મિલતા. આ બધી બહેનો, આ બહેનો કેમ પોતાના દીકરા દીકરીઓને પાયલોટ, ડૉક્ટર કે એન્જિનિયર કેમ ના બનાવે? આશા વર્કર કે આંગણવાડીની બહેનોની એવી ગુજરાતમાં ક્ષમતા ખરી કે પોતાના દીકરા કે દીકરીને ડૉક્ટર, એન્જિનિયર, પાયલોટ, MP, MLA, IAS, IPS બનાવે? ન બનાવી શકે. કેમ? એટલું સેલરી જ નથી. તો આપણી રાજ્યની સરકારને, કેન્દ્રની સરકારે આ તમામ આશા વર્કર બહેનોની અને તમામ મહિલાઓનું સશક્તિકરણ કરવા માંગતા હોય, તેમના જીવનમાં બરકત આવે, એમની આવક વધે, એવું કંઈ કરવું જોઈએ. પણ ઘણી બધી મહિલાઓ તો એવું કહી રહી છે કે 1 માર્ચ અમારે ત્યાં સુધી કરવાનું શું? તમે તારીખ આપીને જાઓ છો તો અમારે તો લડત જોઈએ છે, અમે નથી જવા માંગતા. બહેનોની લડત છે, હું તેમની લડતમાં ટેકો આપવા આવેલો છું. બહેનો બેસું છે અત્યારે, હું તો રેડી છું. 1500 બહેનો બેસીને લડે તો 1500 જેવું વજન પડે, 15,000 લડે તો 15,000 જેવું વજન પડે. હું બહેનોને એવું કહું છું, 50,000ની રેલી કરો, લાખ માણસ આવે, એમના પરિવારના લોકો આવે, એમના ઘરવાળા આવે, એમના દીકરા આવે, તો તમારા જેવા 4 પત્રકાર બી વધારે આવશે. એમની લાગણી માગણી સરકાર સુધી પહોંચશે. પણ સરકારને સમજવું જોઈએ. તો તમે આમની પહેલા પણ આવેદન પત્ર આપ્યું, તો વાત કરી, તો સાંભળવામાં કેમ નહીં આવતું? સરકાર નાલાયક છે, નિમ્ન કક્ષાની છે, જાડી ચામડીની છે, વિશ્વામિત્રના મગરની ખાલ ઉતારીને પહેરી લે છે એવી સરકાર છે, એટલે નથી સાંભળતું. તમે એક વિડીયો બનાવીને મૂક્યો છે કોદરામ દૂધ મંડળીનો, એ આખી ઘટના સમજવી, એ પછી એની સ્વતંત્ર ચર્ચા કરીશું. પણ મારે ખાલી અત્યારે જવાબ જોઈએ છે કે બેસિકલી એવું છે કે મારા વિધાનસભા ક્ષેત્રના કોદરામ ગામના નાગરિકોએ જ્યારે પૂછ્યું કે મુમણવાસ ગામમાં અને વડગામ વિધાનસભાના વડગામ પ્રોપર ગામમાં દૂધનો જે નફો આવ્યો એ 11-12% આવ્યો, બીજા ગામમાં 13% આવ્યો, તો કોદરામમાં 6.5% કેમ? તો લોકોને પૈસા ખાઈ ગયેલા માણસો એવો જવાબ આપ્યો કે એવા પંખા ફર્યા કે 11 લાખનું દૂધ ઉડી ગયું. અને આજે જેણે દૂધ ઉડાડી દીધું 11 લાખનું, એ લોકો પાછા ગાયબ છે ગામમાંથી. ગામના બધા લોકો ભેગા થયા હતા, કદાચ એલિયન આવ્યા છે સ્પેસ શટલ લઈને અને શનિ અને મંગળના ગ્રહ ઉપર પેલા ભાગી ગયા છે. આ ચોરી છે, આ ભ્રષ્ટાચાર છે. વહેલી પરોઢે ઉઠીને મારા વિધાનસભાની કોઈક બહેનો આંચળ દોઈને દૂધ ભરાવતી હોય અને બહેનોના કિસ્મતનો, એના ભાગનો, એના હિસ્સાનો નફો કોઈ ખાઈ જાય, એ બિલકુલ યોગ્ય નથી. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.
જિગ્નેશ મેવાણીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? લડજો. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. भाजपा के सामने हल्ला बोल, मोदी के सामने हल्ला बोल, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, वरना कुर्सी करो, हम भारत की नारी है, फूल नहीं चिंगारी है, हमारी मांगे पूरी करो, छोड़ दो. મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો પોતાની માંગણીઓને લઈને પહોંચ્યા છે. વડાપ્રધાનનો જન્મદિવસ છે, કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતમાં આંદોલનને? આ ફક્ત આશા વર્કર બહેનો નથી, આ બધી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રીની માં છે. એમણે થોડાક દિવસ પૂર્વે બિહારની ચૂંટણીમાં લાભ ખાટવા એવો સીન ક્રિએટ કર્યો કે મેરી માતા કા અપમાન હુઆ હૈ. આ બધી ભારત માતાઓનું 25 વર્ષથી ગુજરાતમાં રાત દિવસ શોષણ અને અપમાન થઈ રહ્યું છે. એનું શું? ગમે તેવો મજબૂત આઈપીએસ અધિકારી હોય પણ કોન્સ્ટેબલોની ફોજ ના હોય, પીએસઆઈ પીઆઈ ના હોય તો આઈપીએસ અધિકારી કશું કરી શકતો નથી. એ જ પ્રમાણે આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવ પણ આશા વર્કર બહેનોનો સાથ સહકાર, ટેકો અને મજૂરી ના હોય તો આખું આરોગ્ય તંત્ર આપણું ફેલ જાય. ગુજરાતમાં જે પોલિયો નાબૂદીનું કામ થયું, બાળકોનો મૃત્યુદર ઘટ્યો, સતત ઘટી રહ્યો છે. માતાઓનો મૃત્યુદર ઘટ્યો, હજી વધારે ઘટી રહ્યો છે. એના મૂળમાં આશા વર્કર બહેનોનો રાત દિવસનો પરસેવો છે. તો 25 વર્ષથી આશા વર્કર બહેનો કરી છે અમને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરી કાયમી કરો, યોગ્ય વેતન આપો, નોકરીમાં પરમેનન્ટ કરો. કશું જ રાજ્યની સરકાર સાંભળવા માંગતી ન હોય. આજે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આ બધી એમની માતાઓ સવાલ પૂછવા આવી છે કે અમને ન્યાય ક્યારે, અમારું શોષણ ક્યારે બંધ થશે, અમે આરોગ્ય વિભાગની ગુલામીમાંથી ક્યારે મુક્ત બનીશું અને અમને ક્યારે કાયમી નોકરી અને યોગ્ય વેતન મળશે. આ બધી બહેનો આવનારા દિવસોમાં એક મોટી તાકાત છે. આજે અત્યારે બહેનોની લાગણી છે કે અમે અહીંથી હટવાના નથી. સરકાર આપ સૌ મીડિયાના માધ્યમથી એટલી અપીલ કરું છું, વિનંતી કરું છું કે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એટલીસ્ટ આ તમામ ગુજરાતની આશા વર્કર બહેનોનો પગાર ડબલ થાય એટલું કરો તો આ બહેનોનો પણ મોદી સાહેબ માટે જન્મદિવસની કેક કાપવાનું મન થાય. જિગ્નેશભાઈ, આગામી દિવસોમાં બહેનો માટે તમે કઈ રીતે લડાઈ લડવાના છો? આખા ગુજરાતના 33 જિલ્લામાં ફરી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય એના માટે ખાસ કરીને તમામ આશા વર્કર બહેનો વિથ ફેમિલી સપરિવાર ગાંધીનગર પહોંચી એનું આયોજન, એક મોટું વ્યાપક આયોજન કરવા માંગીએ છીએ. પણ એની પૂર્વે આજે પણ આશા વર્કર બહેનો કટિબદ્ધ છે. આ કલેક્ટર કચેરીની બહારથી એ લોકો ઊભા થવાના નથી. સરકાર કંઈક એમની લાગણી અને માગણીનો સ્વીકાર કરે. બોટાદમાં તમે જે લડત ચલાવી, સગીર બાળકને ઢોરમાર મારવામાં આવ્યો તો પોલીસ દ્વારા, હવે પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે. શું છે? સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ એના પગલે બોટાદ પોલીસને ગુનો દાખલ કરવાની ફરજ પડી છે. માનવતાથી પ્રેરાઈને અમારા સ્ટાફના માણસોએ, કોન્સ્ટેબલોએ, પીઆઈએ ખોટું કર્યું એવી સમજણના કારણે ગુનો દાખલ કર્યો નથી. ખૂબ દબાણ કરવું પડ્યું, સુપ્રીમમાં પિટિશન ફાઇલ કરી, એ બાદ ગુનો દાખલ કર્યો છે. બોટાદની પોલીસ અને રાજ્યની સરકાર ન્યાય આપવા માંગતી હોય તો તાબડતોબ તમામ કસૂરવાર આરોપી પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી, ગુનો તો દાખલ થયો છે, એમની ધરપકડ કરી દે. જે આરોપીઓ હતા એ જ આરોપી પોલીસના મિત્રો એ એમની ટ્રીટમેન્ટ કરાવતા હતા ઝાયડસમાં. મતલબ કે પોલીસ જે તપાસ કરી રહી છે, જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, એમને આરોપી પોલીસોનું લોકેશન ખબર જ હતી, ખબર જ છે. તો જેવી તમે એફઆઈઆર કરી તરત એમની ધરપકડ કરી લેવાની હતી. પણ જખ મરાઈને એફઆઈઆર કરી છે એટલે ધરપકડ પણ જખ મરાઈને કરશે. એમના હૃદયમાં એવી લાગણી નથી કે કોઈ ગરીબના દીકરાને, કોઈ 16-17 વર્ષના માસૂમ બાળકને આ પ્રમાણે મારકૂટ ન કરાય. એટલે પોલીસનું વર્તન બહુ જ ખરાબ છે. અને હું માગણી કરું છું કે બોટાદ પોલીસ આંદોલનનો કોઈ આક્રમક કોલ આપીએ એની પૂર્વે શાનમાં સમજીને ધરપકડ કરે. નહીં કરે તો હર જોર જુલમ કી ટક્કર પે સંઘર્ષ હમારા ના રહે. મેવાણીની શું
માંગ છે? કયા અધિકારીઓને આ જિગ્નેશ મેવાણીની કોઈ માંગ નથી. માંગણી મારી જિગ્નેશ મેવાણીની કોઈ માંગણી નથી. માંગણી તમામ ગુજરાતની આશા વર્કર બહેનોની છે. એમણે કોન્ટ્રાક્ટમાંથી પરમેનન્ટ થવું છે. એમણે કાયમી નોકરી અને યોગ્ય વેતન જોઈએ છે. શોષણ અને ગુલામીમાંથી મુક્તિ જોઈએ છે.